તો ભરૂચના અલી માતરિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા। અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું, જ્યારે 2 મહિલાઓનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળ ખસેડ્યો હતો। પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા। પ્રાથમિક અનુમાન મુજબ વરસાદના કારણે જમીન ભીની થતાં દિવાલ નબળી પડીને ધરાશયી થઈ ગઈ હતી। પડવાના કારણે ઘટના બની છે। શોપિંગનું કામ ચાલે છે। વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો। કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે। શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટી અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે। વારંવાર કહેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। તમારી માંગ માંગે છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે એમને।